ગાડી આપણે સ્મશાન સુધી લઈ જવા માટે તૈયારી થતી હતી ત્યારે મારી બાજુમાં જે હતા એને ખબર છે કે અહીંયા ઊભું નહોતું રહેવાતું, એટલી દુર્ગંધ હતી. તો તમે અને હું બહુ સુગંધિત થઈને જવાના. છેલ્લે તો આપણે બધા અંદરથી ગંધાયેલા જ છીએ. આ તો બાયણે બધું સારું દેખાય છે, આપણે કોઈ એવા મહાન વિભૂતિઓ તો નથી. અને કદાચ ઈશ્વરની પ્રેરણા, ઈશ્વરનું સર્જન હશે ત્યાં સુધી પુગાડશે તો એક સંકલ્પ આપણો. પણ પડે એ તો યાદ રાખવાનું છે કે એ જેટલા ગંધાય ને એટલા જ આપણે ગંધાયેલા છીએ. આ તો અત્યારે આપણને આપણી બુદ્ધિ અને શરીર સ્થિર છે એટલે ડબલા નાખીને ધોઈ લઈએ છીએ દેહને, એટલે ઈ ગંધ આપણામાં આવતી નથી. ઈ એનામાં નથી મગજની સ્થિરતા, એટલે ઈ ગંધાય છે. પણ ગંધાવાના તો આપણે છીએ. અને આ રાખ આપણે જે બીજાની જોઈએ છીએ, પછી સ્મશાનની હોય, કચરો સળગાવ્યો હોય એની હોય, રસોઈ કરતા હોય ત્યારની હોય, પણ છે તો ઈ 5 તત્વની આપણે પોતાની જ આ રાખ. એટલે આપણી રાખ આપણે જ જોઈએ શકવાના. પણ જ્યારે આ રાખ જોઈએ ને ત્યારે મનના અહમ જે છે ને, પાવર આપણો પોતાનો અભિમાનનો, ઈ આમ દેખાઈ જવો જોઈએ કે હાડું આ બધાની એક જ સરખી છે. આમાં કોઈ લાગવગ વાળો, કોઈ હોશિયાર, ને કોઈ રૂપાળો, કોઈ પૈસા વાળો, કોઈ બુદ્ધિશાળી, આમાં નોખી નોખી એકેયની રાખ નહીં દેખાય કે આ કચરાની છે, કે આ શરીરની છે, કે આ રસોઈ બનાવીએ છીએ એની છે, કે આ પાવર વાળાની છે. પણ સત્કારીઓની રાખ હશે ને, જ્યાં જ્યાં ધુવાડો જતો હશે, જ્યાં જ્યાં કણ જતા હશે, ત્યાં પછી જે બી ઉગશે, ઈ બી જે ખાશે અને ત્યાં જે પુનર્જન્મ થઈને જે પણ જીવ ઉતરશે ઈ પાછો સત્કાર્યો તો કરશે જ. એટલે આ જ્યારે દેખાય ત્યારે સમજી લેવું કે આપણો પાવર, આપણો રૂપ, આપણા પૈસા, આપણે જે હું મારું કરીએ છીએ ને, રાખમાં એકેય નહીં દેખાય કોની છે. એટલે જ્યારે કોઈ સારા કાર્ય આપણા હાથે થઈ ને ત્યારે આપણો અહમ જેટલો મુકાય એટલો, માણા છીએ મુકાય તો નહીં, પણ પ્રયત્ન કરતા રહેવાનો. રૂપ કહેવાય ને, ખાડો કરવો હોય તો તે પોરા માર્યા જ કરવા પડે. એ બીજા નામ ન મારવા, ખુદ નામ દીધા કરવા. કોકની ખાડા પડશે.